વુડન સરફેસ ક્લિનિંગ, લાકડાની સપાટીની સફાઈ. આજે આપણે વુડન સરફેસ એટલે કે લાકડાની સપાટીને સાફ કરવાની રીત શીખીશું. તેના માટે જરૂરી સામગ્રી છે કેડી, ડસ્ટર, ટાસ્કી R4 કેમિકલ, સ્પ્રે બોટલ. આ બાબતોનું ધ્યાન રાખો. કેમિકલને ડસ્ટર પર છાંટો, સપાટી પર નહીં. ટાસ્કી R4 ને ડાયલ્યુટ કરવામાં આવતું નથી. સફાઈ કરતી વખતે ડસ્ટરથી અંગ્રેજી S અક્ષર બનાવો. સફાઈ કરતી વખતે કોઈ પણ વસ્તુ કે અડચણ ન હોવી જોઈએ. ડસ્ટર યોગ્ય રીતે ફોલ્ડ થયેલું હોવું જોઈએ. ડસ્ટર ગંદુ ન હોવું જોઈએ. ડસ્ટરને હંમેશા એક સરખું ફેરવો અને હંમેશા ઉપરથી નીચેની તરફ સફાઈ કરો. ચાલો હવે લાકડાની સપાટીને સાફ કરવાની પદ્ધતિને સમજીએ. હોટેલમાં ઘણી જગ્યાએ લાકડાની સપાટીઓ છે, જેમ કે ફર્નિચર, ફ્લોર વગેરે. લાકડાની સપાટીને સાફ કરવા માટે સૌથી પહેલા કેડીમાંથી ડસ્ટર લો અને ટાસ્કી R4 કેમિકલથી ભરેલી સ્પ્રે બોટલ લો. હંમેશા ધ્યાનમાં રાખો કે ટાસ્કી R4 ઉપયોગ કરવા માટે તૈયાર હોય છે અને તેને પાણીમાં ભેળવવાની કોઈ જરૂર નથી. સ્વચ્છ ડસ્ટર લો અને ડસ્ટર વડે અંગ્રેજીના S અક્ષર બનાવતા બનાવતા સપાટીની ધૂળ અને ગંદકીને સાફ કરો. ડસ્ટરની સાઈડ બદલીને તેના પર ટાસ્કી R4 છાંટો અને ત્યારબાદ કોઈ એક ખૂણેથી ડસ્ટરની મદદથી તેને અંગ્રેજીનો S અક્ષર બનાવીને સાફ કરો. એ વાતનું ધ્યાન રાખો કે ડસ્ટરને હંમેશા ઊભું અથવા સીધું ફેરવો અને ઉપરથી નીચેની તરફ સાફ કરો. એકવાર ચકાસી લો કે સપાટી યોગ્ય રીતે સાફ થઈ છે કે નહીં.